તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનો આજના તાજા નવા હવામાન સમાચારમાં, જેની રાહ હતી આખરે દિવસ આવી ગયો છે। ગુજરાત રાજ્ય પર ચોમાસું હવે વેગ પકડી રહ્યું છે, ત્યારે દક્ષિણીય ગુજરાત રાજ્ય માટે ઘાતક આગાહીઓ આવી ગઈ છે। ત્યારે તેની વચ્ચે આવનારા દિવસોમાં ગુજરાતમાં કંઈક એવું થવાનું છે તેનો ડર લોકોને સતાવી રહ્યો છે, અને અંબાલાલ પટેલે આજે કહી દીધું છે કે કંઈક મોટી નવાજૂની થવાની છે ગુજરાત રાજ્ય ઉપર, કારણ કે આગામી 5 તારીખ સુધી હવે ગુજરાત રાજ્ય ઉપર કંઈક મોટું તાંડવ જે છે તે બની રહ્યું છે, જેને લઈને ગયો મહિનો જે આખો સૂકો રહ્યો છે તો હવામાન એક સાથે હવે ગુજરાતને જે છે તે ધમરોળવાનું છે। ત્યારે જો આપણે એની તૈયારીમાં નહીં રહીએ તો મોટું નુકસાન થઈ શકે, એટલે જ અંબાલાલ પટેલે કહી દીધું છે કે તમારા માલઢોર હોય તો ઘરમાં લઈ લેજો, પશુધનોનું ધ્યાન રાખજો, બીજા નંબરે આગામી દિવસોને લઈને તમારી તમામ તૈયારીઓ કરી લેજો, કારણ કે દક્ષિણીય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં રીતસરના વેધર મોડેલો મારી પાસે આવ્યા છે। ચાર વેધર મોડેલો મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 18 થી 20 ઇંચના વરસાદ જોવા મળી રહ્યા છે। મિત્રો, એક વેધર મોડેલ જે છે તે નહીં, 2 નહીં, 3 નહીં, એક સાથે 4 વેધર મોડેલોની આગાહી છે, જે 99% સાચી જ પડી શકે। ત્યારે આ આગાહીઓ જે આવી રહી છે તે મુજબ દક્ષિણના કેટલાક ભાગો અને ગુજરાત રાજ્યના કેટલાક ભાગોની અંદર પૂર સમાન પરિસ્થિતિઓ દક્ષિણીય સેન્ટરોમાં અને સૌરાષ્ટ્રમાં જોવા મળી રહી છે। તો એને લઈને શું તૈયારીઓ કરવાની છે, કઈ તારીખે કેટલો વરસાદ પડવાનો છે, એ કોઈ ગામના નામ સાથે, તારીખ સાથે સમજીશું વિડીયોમાં। અને માત્ર વરસાદની વાત નથી કરવાની, આપણે ગુજરાત રાજ્યમાં જે નવો મહિનો જુલાઈ મહિનો શરૂ થયો છે એની 1 તારીખથી જ ગુજરાતમાં તાંડવ શરૂ થઈ ચૂક્યું છે। 1 તારીખે વહેલી સવારનો વરસાદ જે છે તે ગુજરાત રાજ્યમાં ભૂક્કા બોલાવી રહ્યો છે, અને હવે 1 તારીખે બપોર પછીથી લઈને મોડી રાતના 12, 1 અને 2 વાગ્યા સુધી જે છે તે કઈ જગ્યાએ આભ ફાટશે, કઈ જગ્યાએ જળબંબાકાર પરિસ્થિતિઓ જોવા મળશે, સમજીશું આજના આ વિડીયોમાં। અને 2 તારીખનો દિવસ કેવો જવાનો છે એના ઉપર પણ હું તમને થોડી ઘણી માહિતી આપવાનો છું। તો જો તમે આ વિડીયો 1 તારીખે બપોર પછીથી 2 તારીખની સાંજ સુધીમાં જોઈ રહ્યા હોય તો ફરજિયાત છેલ્લે સુધી આ વિડીયો તમારે જોવો પડશે, કારણ કે જો તમે આ વિડીયો નહીં જોવો તો એક મોટા પાયે જે મોટી હવામાન અપડેટ છે તેનાથી વંચિત રહી જશો। અને તમે અમારી આ ચેનલ જો SMGN એટલે કે શું માહિતી ગુજરાતની સબસ્ક્રાઇબ નથી કરી તો આ ચેનલ હાલ અત્યારે તમારે સબસ્ક્રાઇબ કરવી પડશે, કારણ કે આ ચેનલ ઉપર હવે દરરોજની જે હવામાન એક્ટિવિટીઓ થવાની છે, હવામાન બદલાવાના છે, એના વિશે રેગ્યુલર અપડેટ જે છે તે મિત્રો હું તમને આ ચેનલના માધ્યમથી હવે દરરોજ આપવાનો છું। તેના માટે ચેનલ સાથે જોડાઈ જજો। તો ચાલો હવે મિત્રો ટાઈમ નથી બગાડતા અને વિડીયોની શરૂઆત કરવા જઈએ છીએ, ત્યારે એક પછી એક બધા મુદ્દા સમજવાના છે। સૌથી પહેલા હું તમને જણાવી દઉં તો ગયો આખો મહિનો જે 6ઠો મહિનો હતો એ ગુજરાત રાજ્યમાં સૂકું અને કોરું વાતાવરણ રહ્યું, પરંતુ છેલ્લો દિવસ એટલે કે 30 તારીખે ગુજરાત રાજ્યમાં એ વરસાદી સિસ્ટમ અચાનક આભ સમાન ફાટી પડી। હવે જે 30 તારીખે શરૂ થયેલી સિસ્ટમ છે એ કેવી રીતના ગુજરાતને 5 અને 6 તારીખ સુધી ધમરોળવાની છે એના વિશે આજના આ વિડીયોમાં હું તમને લાઈવ એક્શન પ્લાન દેખાડવાનો છું। અને મિત્રો, તમને યાદ હશે કે અંબાલાલ પટેલે પહેલા પણ કીધું હતું કે 28 તારીખથી વરસાદી વાતાવરણ બનશે, 29 થી 5 તારીખની વચ્ચે ગુજરાતમાં પૂર સમાન પરિસ્થિતિ જેવા વરસાદો જોવા મળી શકે। અને એ મિત્રો આગાહી જે છે તે હવે 99% એટલા માટે સાચી પડતી જોવા મળી રહી છે, કારણ કે સિસ્ટમો હવે એવી રીતની બનવા લાગી છે। અને બીજા નંબરે વેધર મોડેલો જે આવ્યા છે 4 અમારી પાસે, એ હું તમને લાઈવ દેખાડવાનો છું। અને બાકી મિત્રો જોશો તો હવે ડબલ માર એટલા માટે છે કારણ કે વચ્ચે રહેલું છે ગુજરાત, નીચે જોશો તો એક બાજુ છે આ અરબ સાગર અને બીજી બાજુ છે બંગાળની ખાડી, બંને બાજુથી મિત્રો સિસ્ટમ હવે ગરમ થઈ રહી છે, બંને બાજુથી એન્જિન ગરમ થઈ રહ્યું છે, અને હવે ચારો દિશા તરફથી સિસ્ટમોના માર ગુજરાત રાજ્યમાં જોવા મળવાના છે। એક ગામની નામ સાથેની માહિતી, ચાલો હવે આગળ વધીએ અને શરૂ કરીએ। તો સૌથી પહેલા મારે તમને જે છે તે વેધર મોડેલો દેખાડવા છે, જે નકશા મારી પાસે આવ્યા છે દેખાડવા છે, તો તમે લાઈવ જોઈ શકો। મિત્રો, આ જે 4 વેધર મોડેલો છે, જાણીતી કંપની છે મિત્રો ECMWF, GFS, આ બધી મિત્રો મોટા પાયે જાણીતી હવામાન સંસ્થાઓ છે કે જેના તરફથી આ નકશાઓ જાહેર કરવામાં આવે છે। તો ECMWF વેધર મોડેલ પહેલું છે, બીજું છે મિત્રો GFS, ત્રીજું છે AI GFS, તેની સાથે ચોથું છે AI FS। તો આ બધા જે વેધર મોડેલો છે એમાંથી મિત્રો આ પહેલું અને બીજું એટલે કે ECMWF અને GFS ઉપર આપણે સૌથી વધારે ભરોસો કરી શકીએ, કારણ કે અત્યાર સુધી જ્યારે પણ આ વેધર મોડેલોની આગાહી આવે છે તો કોઈ દિવસ મોટા ભાગે તો ખોટી પડતી નથી। અને બંને વેધર મોડેલે ગુજરાત રાજ્ય ઉપર 200 થી 250 mm એટલે કે 10 ઇંચથી 12 ઇંચના વરસાદોની આગાહી કરી છે। અને AIGFS અને AIFS મુજબ તો દક્ષિણ ગુજરાતમાં 20 ઇંચના વરસાદ પડી જાય, નવાઈની વાત રહેશે નહીં। અને હું તમને આખા ગુજરાતમાં નથી કહેતો, આ 20 ઇંચના વરસાદ જે છે મિત્રો એક જિલ્લા ઉપર જે છે તે મિત્રો અહીંયા સામે આવતા જોવા મળી રહ્યા છે, તે મુજબની મિત્રો જે છે તે માહિતીઓ અહીંયા આપણી પાસે આવી રહી છે।
અને બાકી મિત્રો આની અંદર તમને મારે વિસ્તારથી જે માહિતી આપવી છે એ તમને સમજાવું તો મિત્રો આ જે વેધર મોડેલો છે એમાં માત્ર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર જ નહીં, જોશો તો મિત્રો અડધું સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત સુધી આ સિસ્ટમો પહોંચતી જોવા મળી રહી છે. એટલે ખાસ આ જે નકશા છે મિત્રો એ બધા ગુજરાતમાં આગામી કેટલાક દિવસો માટે છે. એટલે 1 તારીખથી પછી 5, 6, 7, 8 તારીખ સુધી જે આ રાઉન્ડ ચાલવાના છે એના મિત્રો આ લાઈવ નકશા સામે આવ્યા છે. અને બીજા નંબરે જોશો તો આ લાઈવ નકશો છે તેમાં સિસ્ટમ ક્યાં અત્યારે હાલમાં લાઈવ જોવા મળી રહી છે એ અહીંયા તમે જોશો તો આ બધી સિસ્ટમો જે અહીંયા છે તમે જોશો કે દક્ષિણ ગુજરાતનો જે આખો પટ્ટો છે એમાં ઉપર છે વડોદરાથી લઈને નીચે વાપીની વચ્ચે આવતા જેટલા પણ વિસ્તાર છે જેમ કે નવસારી, વલસાડ, આહવા, ડાંગ, ઉપર જોઈએ તો ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા, સુરત, નવસારી આ બધા જ વિસ્તારો ઉપર અત્યારે સિસ્ટમનું કેન્દ્રબિંદુ છે. અને હવે આ સિસ્ટમ જોશો તો થોડી ઘણી સૌરાષ્ટ્રમાં પણ પ્રવેશ કરી ચૂકી છે, જેમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લાથી એન્ટ્રી લીધી છે. અને હવે થોડી જ કલાકોમાં આખા ગુજરાતમાં સિસ્ટમ ફેલાઈ જવાની છે. અને એની કારણે ગુજરાતમાં મિત્રો જુઓ તો ગુજરાત રાજ્યમાં રેડ એલર્ટ સુધીની આગાહી આપી દેવામાં આવી છે. સૌથી વધારે જે ખતરનાક દિવસો ગુજરાતમાં રહેશે એ મિત્રો રહેશે 3 અને 4 તારીખ. જી હા મિત્રો 3 અને 4 તારીખ માટે ગુજરાતમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. એટલે આ દિવસો દરમિયાન રસ્તા ઉપર ગોઠણસમા અથવા કમરસમા પાણી જો ભરાય તો નવાઈની વાત રહેશે નહીં. અને બીજા નંબરે ખાસ મિત્રો આ સમયગાળા દરમિયાન કામ વગર ઘરની બહાર જવાનું ટાળવાનું રહેશે, કારણ કે ગટરો ઉભરાઈ શકે અને ખાસ મિત્રો ખુલ્લી ગટરોમાં કોઈ પણ દુર્ઘટનાઓ બની શકે. આ માટે અંબાલાલ પટેલે મિત્રો એવી પણ આગાહી આપી દીધી હતી કે આ સમયગાળો છે 5 તારીખ સુધીનો, તેની અંદર ગુજરાતમાં ખાસ સાવચેતી રાખવી પડશે. તમારા જે પશુ હોય, કોઈ પશુધન તમે પાળેલા હોય તો એમને પણ યોગ્ય સલામત સ્થળે રાખવા, રાત્રિના સમય દરમિયાન ખુલ્લી જગ્યા કે પતરા નીચે ના રાખવા, કારણ કે આ પરિસ્થિતિમાં 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકના પવનો પણ ફૂંકાવાના છે. 1 થી 5 તારીખ માટેની આગાહી જનરલમાં આપવામાં આવી છે. અને બીજા નંબરે ગુજરાતમાં જોશો તો આ વરસાદી તાંડવ 29 તારીખથી શરૂ થઈ ચૂક્યું છે, જેમાં 1 તારીખની વાત કરીએ તો 1 તારીખ અને બુધવાર નવો મહિનો શરૂ થયો છે. આજે નવા મહિનાની અંદર સવારે 1 તારીખ અને બુધવારે સવારથી લઈને બપોર સુધીમાં ક્યાં ક્યાં કેટલો વરસાદ પડ્યો છે એનું હું તમને ટોટલ કહું તો વલસાડમાં જોશો તો 4, 5, 6 અને 7 એટલે ટોટલ 7 ઇંચના વરસાદ જે છે તે વલસાડમાં આજે સવારનો પડી ચૂક્યો છે, જેમાં વાપી, ઉંબરગામ, પારડી, વલસાડ, પલસાણા આ બધા સેન્ટરોમાં ટાર્ગેટ થઈ ચૂક્યો છે વરસાદ. સુરતમાં જોશો તો 1.5 ઇંચ જેટલો વરસાદ 1 તારીખે પડી ચૂક્યો છે. પલસાણા અને બારડોલીની અંદર ભરૂચ લાગુના વિસ્તારોથી લઈને મિત્રો જોશો તો દક્ષિણ ગુજરાતના બધા જ વિસ્તારોમાં અડધાથી લઈને 1 ઇંચના વરસાદ પડ્યા છે, જેમાં સુરત, છોટાઉદેપુર, જુનાગઢનું વંથાળી, નર્મદા, સુરતનું અરેઠ, જુનાગઢનું માણાવદર, જુનાગઢ મુલિયાસા, સુરતનું 84, તેની સાથે નર્મદાનું ડેડિયાપાડા, ખેરગામ, છોટાઉદેપુરનું મિત્રો જેતપુર, પરી અને ઉપલેટા સાથેના રાજકોટના વિસ્તારોથી લઈને આ મિત્રો બધા જ જિલ્લા ઉપર જે છે તે હવે તાંડવોની અસરો શરૂ થઈ ચૂકી છે. તો ચાલો હવે હું આ વિડીયોમાં આગળ તમને એકોઈ ગામના નામ સાથેની માહિતી આપીશ કે કયા કયા ગામડાઓની અંદર વરસાદી રાઉન્ડની જે એક્ટિવિટીઓ છે તે કેવી જોવા મળવાની છે. તો ચાલો હવે હું તમને એકોઈ ગામના નામ સાથેની અપડેટ આપું તો પહેલા તો મિત્રો સિસ્ટમ ક્યાં છે એનું લાઈવ લોકેશન સમજાવી દઉં તો એક મોટી સિસ્ટમ જે છે તે સૌરાષ્ટ્રના એકદમ દરિયાકાંઠે છે, જેને કારણે અંદર સુધી મિત્રો વાદળો તેના સૌરાષ્ટ્રમાં આવી રહ્યા છે. અને બીજી સિસ્ટમ તો આખી દક્ષિણ ગુજરાત ઉપર છે, તેને કારણે જ દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ અને રેડ એલર્ટો આજની તારીખમાં આપવામાં આવ્યા છે. અને હવે હું તમને અહીંયા વરસાદ દેખાડું તો આજે બપોર પછીનો સમય જે રહેવાનો છે ત્યાંથી લઈને સાંજના રાત્રિ સુધીનો જે સમયગાળો રહેવાનો છે આ સમયગાળામાં સૌથી મોટો ખતરો તોળાઈ રહ્યો છે ગુજરાત રાજ્ય ઉપર, કારણ કે 3-4 તારીખની તો મિત્રો વાત જ નથી. 3-4 તારીખે તો ગુજરાતમાં જે તાંડવ થવાનું છે એના વિશે તો હું પ્રોપર વિડીયો બનાવીશ જ્યારે તારીખ નજીક આવશે. અત્યારે હાલ આપણે ખાલી આજની વાત કરીએ તો 1 તારીખ બપોર પછીથી રાત્રિ અને 2 તારીખનો આખો દિવસ પણ જોઈ લો તો ગુજરાતમાં કંઈ ઓછું તાંડવ જોવા તો નથી મળી રહ્યું, કારણ કે દક્ષિણ ગુજરાતના એકોએક સેન્ટર ઉપર આ વરસાદી સિસ્ટમ હવે એટલી ભયંકર બનતી જોવા મળી રહી છે કે તમને કમરસમા પાણી પણ જોવા મળી શકે. 3, 4 અને 5 ઇંચ સુધી વરસાદ તો એકદમ સામાન્ય રીતે જોવા મળી શકે, જેમાં કયા કયા જિલ્લાઓ છે તો સૌથી મોટું સંકટ છે વડોદરાની આસપાસ જુઓ તો વાઘોડિયા, વડોદરા, જંબુસર, દેવલા, કરજણ, પલેજ, રાજપીપળા, ડભોઈ, બોડેલી આ જે બધા વિસ્તારો છે અહીંયા આગળ છોટાઉદેપુર સુધી આ બધા જ વિસ્તારોની ઉપર મિત્રો રેડ ઝોન બની રહ્યું છે. મિત્રો રેડ એલર્ટની રેડ ઝોનની વાત કરી રહ્યો છું હું અહીંયા. એની નીચે જોઈએ તો મિત્રો જોઈ લો એની નીચેના પણ જે વિસ્તારો છે જેમ કે ભરૂચ, ડેડિયાપાડા લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી છે. હવે એની નીચેનો જે આખો પટ્ટો છે ત્યાં અસલી સંકટ ઘેરાવાનું છે. સુરતથી લઈને ડાંગ, સાપુતારા સુધીનો જે પટ્ટો છે તેની અંદર તમે લાઈવ અહીંયા જોઈ શકશો કે સુરત, નવસારી, વલસાડ, ડાંગ, વ્યારા, બારડોલી, સાપુતારા, નવાપુર, નંદુરબાર આ જે સેન્ટરો છે, આ જે વિસ્તારો છે ત્યાં તો આગળ તમને ધોળા દિવસે
અંધારપટ છવાતા જોવા મળશે અને રાત્રિ સુધી જે છે તે આજે મેઘરાજાની ગર્જના જોવા મળવાની છે. આની સિવાય મધ્ય ગુજરાતના અમુક સેન્ટરો બાકી રહી ચૂક્યા છે, તેના વિશે પણ વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં પણ આજથી વરસાદની શરૂઆત થઈ જશે. જે હા મિત્રો, 1 તારીખ સુધી મધ્ય ગુજરાતમાં કોઈ એવો ખાસ વરસાદ નથી પડ્યો, પરંતુ આજે સિસ્ટમે રંગ જમાવી દીધો છે અને હવે તૈયારી કરી લેજો, કારણ કે જો દક્ષિણીય ભાગોથી લઈને મધ્યમાં લુણાવાડા, ગોધરા, દાહોદ, મહીસાગર, પાટણ, મહેસાણા અને પાટણ તો ઉત્તર ગુજરાત છે, તેની વાત હું પછી કરું. પહેલા મધ્ય ગુજરાતમાં જોઈ લ્યો તો મહીસાગર, દાહોદ, ગોધરા, ખેડા, લુણાવાડા, બાળાશિનોર, ડાકોર, નડિયાદ, અમદાવાદ, ગાંધીનગર, વિરમગામ, આ બધા વિસ્તારોની અંદર ચારો દિશા તરફથી હવે વાદળનું ચંદ્રકુંડાળું જોવા મળી રહ્યું છે અને હવે આ બધા જ વિસ્તારોના વાદળોના આખા મોટા કાળા ડિબાંગ વાદળો જે છે તે હવે આગળ વધી રહ્યા છે, જેને કારણે આ વિસ્તારમાં વરસાદ છેલ્લા દિવસોથી નથી, પરંતુ હવે આજથી શરૂઆત થઈ જશે. ઉત્તર ગુજરાતમાં હજુ પણ મિત્રો થોડો સમય તો રાહ જોવી પડશે, પરંતુ 1 તારીખની રાત્રિથી થોડા વરસાદો શરૂ થઈ જશે. એકાદ જેવા સામાન્ય વરસાદો છે એવા વરસાદોની શરૂઆત જમણી બાજુ થશે, એટલે મણિયારી, પાટણ, સિદ્ધપુર, ઊંઝા, વિસનગર, મહેસાણા, ખેરાળુ, સતલાસણા, ખેડબ્રહ્મા, ઈડર, હિંમતનગર, ટિંટોળ, મેઘરેજ, મોડાસા અને અરવલ્લી સહિતના જે ભાગો છે ત્યાં ધીમે ધીમે શરૂઆત થશે અને 2 તારીખ સુધીમાં કચ્છ, પાટણ, વાવથરાદ અને મહેસાણાની ઉપર ઠીક બનાસકાંઠા સુધી અસરો શરૂ થઈ જશે. હવે મેઇન વાત છે મિત્રો સૌરાષ્ટ્રની મેઇન વાત તમને કહું, સૌરાષ્ટ્રના 4 થી 5 જિલ્લા આજે રેડ ઝોન ઉપર રહી શકે, જેની અંદર આખું અમરેલી, આખું ભાવનગર, આખું ગીર સોમનાથ અને જુનાગઢ, આ 4 જિલ્લા ઉપર જે છે તે મિત્રો સૌથી વધારે સંક્રમણ તોળાયેલું છે. તેની વચ્ચે આ બાજુ જુનાગઢ, ગીર સોમનાથનો જે જંગલીય ભાગ છે, સાસણગીર છે, માણાવદર છે, કેશોદ, વિસાવદર, આ બધા સેન્ટરોને ધમરોળતો વરસાદ આગળ વધશે. તો અમરેલીમાં લાઠી, બાબરા, રાજુલા, જાફરાબાદ, લીલિયા, બગસરા, ધારીથી લઈને ભાવનગરના છેક મિત્રો પાલીતાણા, વલભીપુર, ગારિયાધાર, મહુવાથી લઈને બગદાણા અને જેસર સુધીના બધા ભાગો તરફ મિત્રો આ વરસાદી સિસ્ટમ એક હાઈ એલર્ટ ઉપર રહેશે. તો સૌરાષ્ટ્રના બધા ભાગોમાં અતિ ભારેમાં ભારે વરસાદ જે છે તેના માટે તૈયારી કરી રાખજો. ત્યાર પછી રાત્રિના સમયગાળા દરમિયાન બોટાદ અને રાજકોટ પણ મિત્રો જે છે તે વરસાદી સિસ્ટમના ઝપંડામાં આવી જવાનું છે, જેમાં ખાસ જે રાજકોટની અંદર પણ જુદા તાલુકાઓ છે અને બોટાદના પણ જે પણ તાલુકાઓ છે બધી એની અસર શરૂ થઈ જશે. અને મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાના પણ બધા જ તાલુકાઓ સાવધાન થઈ જાય. જામનગરમાં છૂટા છવાયા મધ્યમ વરસાદની આગાહી છે. પોરબંદર અને દ્વારકાની વાત કરું તો દ્વારકા અને પોરબંદરમાં માત્ર ઝાપટા સ્વરૂપે જ વરસાદ પડશે, જો ત્યાં સુધી સિસ્ટમ પહોંચવામાં થોડી વાર લાગી શકે. બાકી અહીંયા જોઈએ તો બધા જ વિસ્તારોની મેં નામ સાથે માહિતી તમને અહીંયા આપી દીધી છે. હવે જોઈએ તો 3 તારીખથી આ સિસ્ટમ વધારે ખૂંખાર અને વધારે ઘાતક બનશે, પરંતુ જ્યારે આ માહિતી અમારી પાસે આવશે અને આ તારીખ નજીક આવશે ત્યારે હું તમને એના વિશે પ્રોપર માહિતી આપતો રહીશ. બાકી આજ માટે આટલું જ રાખીએ મિત્રો. વિડીયો અહીંયા સુધી જોયો હોય વિડીયો લાઇક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને ખાસ ડિસ્ક્લેમર આપીશ કે જે પણ માહિતી મેં તમને જણાવી એ બધી વેધર મોડલોને આધારે છે અને આંકડાઓને આધારે છે, ડેટા અને માહિતીઓને આધારે છે, એની અમે કોઈ પણ પ્રકારે મિત્રો રિસ્પોન્સિબિલિટી લેતા નથી. બાકી મિત્રો હાલ અમે કોઈ પુષ્ટિ પણ કરતા નથી. બાકી મિત્રો તમારા ગામમાં વરસાદ છે કે નહીં કોમેન્ટમાં લખજો. કાલે ફરી મળીશું, ત્યાં સુધી ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.